ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો અમે લોકો પહોંચી ગયા છે કરજત સ્ટેશન, તમે જોઈ શકો છો. અને અમે લોકો આજે જઈએ છીએ નંદીબાગ રિસોર્ટ. તો સવારના વાગ્યા છે 9:30 અને અમે લોકો પહોંચ્યા છે કરજત સ્ટેશન. હવે ચાલીને બહાર જાય છે રિક્ષા માટે. જોઈએ આગળ કન્ટિન્યુ કરીએ. અમે લોકો બેસી ગયા છે રિક્ષામાં અને અમે લોકો અહીંયાથી જઈએ છીએ હવે નંદીબાગ રિસોર્ટ. તમે જોઈ શકો છો અમે લોકો બેઠા છે રિક્ષામાં. મળીએ હવે આગળ ડિરેક્ટ નંદીબાગ રિસોર્ટમાં. ઓકે, બાય બાય. એ તો દોસ્તો તમે લોકો બેસી ગયા છે રિક્ષામાં અને જાય છે નંદીબાગ રિસોર્ટ. આજે છે વૈશાલીનો બર્થડે એટલે અમે જાય છે નંદીબાગ રિસોર્ટ. તો જોઈએ આગળ રિસોર્ટ જઈને તમને બતાવશું ત્યાં શું છે શું નહીં. તો બનાવો અમારી સાથે. તમે પહોંચી ગયા છે નંદીબાગ રિસોર્ટ ને કરીએ છીએ નાસ્તો. તો તમે જોઈ શકો છો નાસ્તામાં જે ઉપમા, ઇડલી એન્ડ બ્રેડ, ચીઝ બ્રેડ, જેમ બ્રેડ. કેવું લાગે છે? સારું લાગે છે. જોઈ શકો છો તમે બહુ બધી પબ્લિક છે અહીંયા જે નાસ્તો કરવા આવી છે. તો કરી લઈએ નાસ્તો. તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈએ છીએ રિસોર્ટની અંદર. તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર આ રિસોર્ટ છે નંદીબાગ રિસોર્ટ. અહીંયા બહુ બધી આપણે આજે ગેમ્સ અને એક્ટિવિટીઝ જોવા મળશે. તો એ બી હું તમને બતાવું. જોઈ શકો છો અહીંયા આ છે એ લોકોનું કોમન રૂમ. અહીંયા બેસવાની જગ્યા છે. નંદીબાગનું મેઇન તમે કહી શકો છો સ્પોટ. ખૂબ જ સુંદર. બહુ બધી પબ્લિક આવી છે. આજે સન્ડે છે કરીને બધા અહીંયા વીકેન્ડ મનાવવા આવ્યા છે. અહીંયા છે સ્વિમિંગ પુલ, તમે જોઈ શકો છો. અત્યારે તડકો છે તો જરા સ્વિમિંગ પુલમાં નાહવાની મજા આવશે. તો જોઈએ આગળ વધીએ આપણે. તો બના રહો અમારી સાથે. આગળનું અમે કહીએ. કેવું લાગે છે તમને અહીંયા આવીને હજી સુધી? બહુ જ મસ્ત લાગે છે, સારો એક્સપિરિયન્સ લાગે છે એકદમ. તમને તમારા બર્થડેના દિવસે કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે. તો વૈશાલીને તો બહુ સારું લાગે છે, જેમ આ બધી પબ્લિકને સારું લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા બોટિંગ ચાલુ થઈ ગઈ છે. બોટિંગ છે, અહીંયા સ્વિમિંગ પુલ છે, બહુ બધી પબ્લિક છે. જોઈ શકો છો લોકો કેવી રીતના બોટિંગ કરે છે. હેલો. તો તમે જોઈ શકો છો આ બ્રિજ અહીંયા જે બનાવ્યું છે આ લોકોએ. અને અહીંયા ક્રિકેટ રમવા માટેનો ટર્ફ છે, જે આપણે ટર્ફ રમી શકીએ છીએ. અહીંયા ગાર્ડન છે, ઝૂલા છે, બહુ બધી એક્ટિવિટીઝ છે અહીંયા કરવા માટે. તો હવે આપણે આ બ્રિજ પર જઈએ અને એક્સપિરિયન્સ લઈએ. તો અમે પહોંચી ગયા છે આ બ્રિજ ઉપર. તમે જોઈ શકો છો આ બ્રિજ બહુ હલે છે પણ મજા બી એટલી જ આવે છે.
અમે અહીંયા પાણીના વચ્ચે ઊભા છે, જ્યાં અહીંયા બોટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. તમે ઊભા છે અહીંયા બ્રિજની વચ્ચે, જોઈ શકો છો તમે. બહુ મજા આવે છે અહીંયા ચાલવાની. બ્રિજ એટલી હલે છે પણ સારું છે, બહુ મસ્ત છે. હેલો દોસ્તો, અમે લોકો છે અહીંયા નંદીબાગ રિસોર્ટમાં અને આ બ્રિજ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા લોકો બોટિંગ કરે છે, ફોટોસ કાઢે છે. અહીંયા બી બહુ સારી એવી જગ્યા છે ઊભા રહેવા માટે, ફોટોસ કરવા માટે. તો એન્જોય કરીએ છીએ અમે, તમે બી આવો, મજા કરો. બહુ સારી પ્લેસ છે. હેલો દોસ્તો, તો આજે લંચમાં તમે જોઈ શકો છો છાશ છે, પનીર, શ્રીખંડ, રોટલી, શાક અને એવી બહુ બધી આઈટમ્સ છે જમવા માટે. શું લાગે છે? સારું લાગે છે, ખાધા પછી ખબર પડશે. એ આમાંથી હેલો દોસ્તો, તો અમે લંચ કરવા માટે બપોરના વાગ્યા છે 1:30 અને અમે બેઠા છે અહીંયા લંચ કરવા માટે. તો તમે જોઈ શકો છો આજે જમવામાં બહુ બધું છે, દાળ, શાક, રોટલી, શ્રીખંડ, પૂરી અને છાશ. તો મળીએ, જમીને પછી બતાવું. માં ચાલુ જ છે. હેલો દોસ્તો, અમે બેઠા છે બોટિંગ કરવા માટે. તમે જોઈ શકો છો અભી અમે બોટમાં છે મસ્ત. નહીં છે બોટમાં. તમે જોઈ શકો છો અહીંયા બોટિંગ કરીએ છીએ, બોટિંગ કરે છે, ખૂબ મજા આવે છે.
પછી અમે લોકો પતંગવાળી બોટિંગમાં બેઠા છીએ. બહુ જ મજા આવે છે અમને લોકોને બોટિંગ કરવાની, પતંગ રાઇડિંગ તમે કરી શકો. અને હેલો દોસ્તો, તો અમે લોકો નીકળી ગયા છે નંદીબાગ રિસોર્ટથી અને અમે લોકો જાય છે હવે ઘરે. બહુ મજા આવી, આખો દિવસ બહુ બધી એક્ટિવિટીઝ કરી, બોટિંગ કરી, સાયકલિંગ કરી, બહુ બધું હતું. તો હવે અમે લોકો જાય છે ઘરે. તો જોઈએ હવે આગળ રિક્ષા યા કંઈ મળે તો એવી રીતના જઈએ, કેમ કે અત્યારે અહીંયા તો કંઈ અવેલેબલ છે નહીં, તમે જોઈ શકો છો આજુબાજુ. તો મળીએ આગળ.